નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં યુનિટ 4 વિલ યુ વેકઅપ એ પાઠ વિશે આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણને અમુક વસ્તુની ચોઈસ કરવાનું બતાવવામાં આવેલું છે. ધારો કે વિદ્યાર્થી મિત્રો, તમારા પપ્પા કે મમ્મી તમને 20 રૂપિયા આપે. કેટલા? 20 રૂપિયા. અને તમને એમ કહે કે જાઓ તારે દુકાનમાંથી જે કંઈ બી લેવું હોય એ લઈને આવી શકે. તો તમે દુકાનમાં જશો, બરાબર ને? દુકાનમાં જાઓ એટલે દુકાનમાં એવું વસ્તુ છે કે ટોટલી બધી નવી વસ્તુ લાવવામાં આવેલી છે. તો ત્યાં જઈને તમે કોઈ મોટા શોપમાં ભરાઈ ગયા તો અલગ અલગ વસ્તુ આપણી નજર સમક્ષ જોવા મળે છે, બરાબર? તો ત્યાં આપણે જઈને કોઈ એક વસ્તુને જોઈશું, આપણને એ ગમી જશે, ખરું? એ ગમી જશે એટલાકમાં આપણે ક્યાંક બીજી વસ્તુ પર નજર જાય. ત્યાં જઈને જોઈશું એટલામાં જે શોપકીપર જે છે એ વ્યક્તિ ત્યાં આવે છે અને આપણને પૂછે છે કે ભાઈ તારે શું જોઈએ છે. તો આપણે એમને બતાવીશું કે મારે આ વસ્તુ જોઈએ છે. પણ તરત જ આપણને બીજી વસ્તુ પર નજર જાય એટલે આપણે તરત એ વસ્તુ છોડીને બીજી વસ્તુ તરફ નજર કરવી એટલે ત્યાં જઈશું, બરાબર? ધારો કે તમને ટોયસ નજર આવે તો આપણને મનમાં વિચાર આવે કે ચાલો આપણે આ ટોયસ લઈ લઈએ, જેથી કરી હું એનાથી રમી શકું. પરંતુ બાજુમાં ટોફી પડી હોય, ચોકલેટ સરસ મજાની પડી હોય, તો ટોફી એ જે ટોયસ છે એ મૂકીને આપણે ક્યાં જઈશું? ટોફી પાછળ જઈશું, બરાબર? ટોફી પૂછું ભાઈ આની કિંમત શું છે? બોલો ભાઈ 10 રૂપિયાની એક છે. અને ઓલા ટોયસની કિંમત તો એ 20નું એક છે. તો આપણે ચોઈસ કયું કરીશું? ટોફી લેવા માટે. પરંતુ જ્યારે ટોફી લેતા લેતા આપણે કંઈક બીજી વસ્તુ પર નજર ગઈ તો ત્યાં જઈશું. તો ત્યાં શું હોય કે અલગ અલગ પેન જોવા મળતી હોય છે. પેન છે 10 રૂપિયામાં આપણને 5 મળતી હોય, બરાબર? ટોફી આપણને 5 10ની એક મળતી હોય. રમકડો આપણને જે 20નું એક મળતું હોય. તો આપણે હવે ચોઈસ કરીશું, પહેલાં રમકડું મૂકી દઈએ, ચોકલેટ્સ મૂકી જઈએ અને આ પેનો ખરીદી લઉં, જેથી કરી મને અભ્યાસમાં પણ કામ આવે. એટલે આ રીતે આપણે ચોઈસ કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદતા પહેલાં એને જોઈએ છે કે એ ત્રણે ત્રણ વસ્તુઓમાંથી આપણે કઈ વસ્તુ લઈએ એને આપણે પસંદગી કરીએ છીએ. અને એ જ વસ્તુ અહીં આપણે આજે આ પાઠમાં આપણે ભણવાનું છે કે ચોઇસિંગ વિશે, એટલે કે ચોઈસ, પસંદગી મન, બરાબર? જે આપણે અહીં બતાવવામાં આવેલો છે. સો એક્ટિવિટી 1 જોઈશું, ચોઇસિંગ. એક પોએમ સરસ મજાને આપવામાં આવેલી છે અને એ પોએમ આપણે અહીં ભણીશું. વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક? A cake is so nice. Yes, that's what I will take. What will you have, a cake or a cat? A cat is soft. I think I will take that. What will you have, a cat or a rose? A rose is so sweet. I will have that, I suppose. What will you have, a rose or a book? A book full of pictures. Oh, do let me look. What will you have, a ball or a cake? કે તમારે શું લેવાનું છે, બરાબર? શું જોઈએ છે? તો આપણે બોલ જોઈએ કે કેક જોઈએ છે? તો આપણે ચોઈસ કરીએ, અ કેક ઇઝ સો નાઇસ. કેક ખૂબ જ સુંદર છે, સરસ છે. ધેટ્સ વોટ આઈ વિલ ટેક. તેથી હું એ શું લઈ શકું એમ, અધરવાઇઝ એ હું લઈ શકું છું. વોટ વિલ યુ હેવ, અ કેક ઓર અ કેક? બરાબર? હવે કેક અને કેટની વાત આવી, બરાબર? કે અહીં તમને શોપકીપર 2 વસ્તુ બતાવે છે, કેટ અને કેક. એ બેમાં તમારે શું લેવાનું છે? અ કેટ ઇઝ સોફ્ટ. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. કે કેટ કેવી હોય છે? સુવાળી હોય છે, સોફ્ટ હોય છે, મતલબ એનું ટોઈસ બતાવવામાં આવેલું છે. સો આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. તેથી મારે વિચાર કરવો જોઈએ કે કદાચ મારે એ લેવું જ જોઈએ એમ, બરાબર? અહીં પસંદગીની વાત કરવામાં આવી છે. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ? હવે બીજી વસ્તુ આવી, અ કેટ અને
રોઝ. આ બેમાંથી આપણે વસ્તુ લેવાની છે, કાં તો કેટ લેવાની કાં તો રોઝ લેવાનું છે. અ રોઝ ઇઝ સો સ્વીટ. રોઝ કેવું છે? સ્વીટ છે, સુંદર છે, મધુર છે, સુગંધીદાર છે. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ. તેથી મારે એ ખરીદવું જોઈએ, અદરવાઇઝ મારા પાસે એ હોવું જ જોઈએ એમ. હવે બીજું બતાવે છે શોપકીપર કે વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક. બુક અને રોઝ. હવે બે વસ્તુ અહીં પસંદગી આવી ગઈ. અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. ઓ ડુ લેટ મી લુક. કે અરે બુક છે તો ચાલો મને જોવા દો, કેમ કે અહીંયા ચિત્રની બુક્સ મળી ગઈ એમને. એટલે પ્રથમ તો આપણે જોયા વગર તો લેવાના નથી. એટલે લેખક જે છે, પોએટ્રી જે છે, એ માગે છે કે મને પ્રથમ તો જોવા દો, અને ત્યાર પછી જો મને ઠીક લાગે તો એ વસ્તુ હું લઈ શકું. એટલે આ રીતે અહીંયા પસંદગીની વાત કરવામાં આવેલી છે. હવે આ પોએમના આધારે આપણે નીચે રાઇમિંગ વર્ડ્સ કે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ, કે એના આપણે રાઇમિંગ વર્ડ્સ વિશે જોઈશું. કેક તો શું આવશે? એનું રાઇમિંગ વર્ડ્સ શું આવશે? કેક જેવો શબ્દ અહીંયા ક્યાં જોવા મળેલો છે? ટેક. બરાબર. તો પ્રથમ બોક્સમાં શું આવશે? ટેક. સેકન્ડ છે રોઝ. તો રોઝ શબ્દ ક્યાં આવેલો છે? લાસ્ટમાં જોવા મળશે કે રોઝ છે, તો એનો રાઇમિંગ વર્ડ સપોઝ. બરાબર. રોઝ સપોઝ, કેક ટેક. બરાબર. એટલે સપોઝ અહીંયા આવશે બીજામાં. ત્રીજું છે બુક. તો બુકનું શું આવશે? લુક. બરાબર. બંને સરખા અવાજવાળા ઉચ્ચારો જે હોય એ આપણે અહીં લખવાના છે. તો લુક. કેટ. તો કેટ ક્યાં? કેટ છે શબ્દ, તો એનો રાઇમિંગ વર્ડ ધેટ. બરાબર. અહીં ધેટ આવશે. સો આ રીતે આપણે આ રાઇમિંગ વર્ડ્સ વિશે જોયું. હવે આપણે સી વિભાગ જોઈશું. આન્સર ધ ક્વેશ્ચન. અહીં આપણને પ્રશ્નો આપવામાં આવેલા છે અને એ પ્રશ્નોના જવાબ આપણે નીચે લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ સ્વીટ. તો એનો આન્સર આવશે શું સ્વીટ હતું? રોઝ. તો અ રોઝ ઇઝ સ્વીટ. બરાબર, કે રોઝ એ સ્વીટ છે. સેકન્ડ નંબર, વોટ ઇઝ સોફ્ટ. સુવાળું શું છે? તો અ કેટ ઇઝ સોફ્ટ. સુવાળું કેટ છે. બરાબર. 3 નંબર, વોટ ઇઝ નાઇસ. સુંદર શું છે? બરાબર. તો અ કેક ઇઝ નાઇસ. કેક કેવી હતી? સરસ હતી. બરાબર. અને મિત્રો અહીં આ જે વર્ડ્સ આપણે સાંભળે તેમ તેમ આપણા જે ભૂતકાળના જે ઘટનાઓ આપણી સાથે બની હોય કે આપણે કોઈ પણ વસ્તુને ચોઈસ કરતા એ આપણને યાદ આવતી હોય છે. કે વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. કે ચિત્રથી ભરેલું વસ્તુ શું છે? તો અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. કે ચોપડી જે છે ચિત્રથી ભરેલી છે. એટલે આ જે આપણે રાઇમિંગ જે પોએમના આધારે આપણે આ પ્રશ્નોની ચર્ચાઓ કરી. હવે પછીનો પ્રશ્ન છે, આપણે આઈ વિભાગ જોઈશું. કે આ સી વિભાગમાં પ્રથમ વિભાગ હતો ને, અહીંયા બીજો વિભાગ છે કે આન્સર ક્વેશ્ચન્સ ઇન એ, ટીક કરેક્ટ ફોર યોર ઓપ્શન ઇન બી. કે બી વિભાગમાંથી આપણે એને જોઈશું. તો જોઈએ આન્સર ક્વેશ્ચન. ચાલો 1 નંબર, વોટ વિલ યુ ડ્રિંક. ટી. કે તમે શું પીશો? તો ટી. તો અહીંયા 3 ઓપ્શન આપેલા છે. ઇટ ઇઝ હોટ, ઇટ હેઝ એનર્જી, ઇટ ઇઝ ટેસ્ટી. તો જવાબ શું આવશે? ઇટ ઇઝ હોટ. કે ચા કેવી હોય? હોટ હોય છે. તો ઇટ ઇઝ હોટ એનો જવાબ રહેશે. કે ચા કેવી હોય છે? તો ગરમ હોય છે. સેકન્ડ નંબર, વોટ વિલ યુ ઈટ. તમે શું ખાશો? બરાબર. કે આપણે કોઈ પણ હોટલમાં જઈએ તો આપણા મમ્મી પપ્પા આપણને ચોઈસ કરવા કહે કે ભાઈ તમે શું ખાશો આજે. તો આપણે કોઈ પણ વસ્તુનું નામ આપીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ચાલો કોઈ પાવભાજીની દુકાન પર ગયા. બરાબર. તો આપણે પાવભાજી કહીશું. તો હવે એ કેવી હોય? ઇટ ઇઝ ટેસ્ટી. આપણે ખાધા પછી જ વસ્તુ ખબર પડે ને. ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ સ્પાઇસી, ઇટ ઇઝ સ્વીટ એન્ડ શાવર. બરાબર. તો એ બધા આપણે કોઈ પણ આમાંથી એક ઓપ્શન આપણે
ચોઈસ કરતા હોય કે ભાઈ ટેસ્ટી છે, ખૂબ જ તીખી છે, કે ઇટ ઇઝ સ્વીટ ઓર શાવર, કે તે મીઠી અને ખાટી છે, બરાબર. તો આ બધા આપણે ત્યાં પ્રશ્નો કરતા હોઈએ છીએ કે એનો આન્સર આપતા હોઈએ છીએ, બરાબર. ત્રીજો નંબર કે વોટ વિલ યુ સ્મેલ, તમે શું સ્મેલ કરશો? તો ધારો કે તમે રોઝ પકડ્યો, બરાબર, રોઝ, તો ઇટ ઇઝ નાઇસ, બરાબર, તે સુંદર છે. ઇટ ઇઝ બ્યુટીફુલ, ઇટ ઇઝ સ્વીટ, કોઈ આવશે એમાંથી? ઇટ ઇઝ નાઇસ આવશે. 4 નંબર કે વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? તો કોઈ મોટા, ફોર એક્ઝામ્પલ ચલો આપણે સૌરાષ્ટ્ર ગયા, કોઈ પાવાગઢનો હિલ ટેકરો ચડવા ગયા, બરાબર, પાવાગઢ ગયા, તો એ ટુ અ હિલ, ટુ અ રિવર સાઇડ, કે ટુ અ સીશોર, બરાબર, કે ટેકરા ઉપર, કે કોઈ નદી કિનારે, કે કોઈ દરિયા કિનારે. તો આ બધા ત્યાં ઓપ્શન આપણે ચોઈસ કરતા હોઈએ છીએ કે ક્યાં જશો, તો કે ક્યાં આવ્યું? તો નદી કિનારે કે દરિયા કિનારે આવ્યું છે. 5 નંબર કે વેન વિલ યુ સ્લીપ, તમે ક્યારે ઊંઘશો? તો લેટ એટ નાઇટ, ઇન ધ આફ્ટરનૂન, અર્લી ઇન ધ મોર્નિંગ, કે અર્લી ઇન ધ નાઇટ, બરાબર. તો એ આપણે અહીંયાથી મૂકવામાં આવતું હોય છે, બરાબર. હવે આપણે એક ડી વિભાગ તરફ જઈશું. કાઉન્ટ એન્ડ રાઇટ. અહીં આપણને એક બોક્સ આપવામાં આવેલો છે કે હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર. અહીં ચિત્રમાં કેટલા બોક્સ આપવામાં આવેલા છે, તો આપણે એને કાઉન્ટિંગ કરીએ, બરાબર. તો પ્રથમ આવશે એક આખો આ બોક્સ આવશે, ત્યાર પછી અંદરનો નાનો જે બોક્સ એ છે, એટલે 2 થયા. આ બોક્સની અંદર બીજા 4 છે, એટલે 3, 4, 5 અને 6 થઈ ગયા, બરાબર. આ સિવાય બીજા કોઈ બોક્સ બને છે? નથી બનતા, એટલે આપણા ટોટલ કેટલા આવશે? 6 આવશે, બરાબર. તો 6 સ્ક્વેર્સ એટલે કે ચોરસ. બીજો નંબર જોઈએ, હાઉ મેની ટ્રિંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ, કે અહીં આ ચિત્રમાં કેટલા ટ્રિંગલ એટલે કે ત્રિકોણ આપવામાં આવેલા છે. આપણે કાઉન્ટિંગ કરીએ. પ્રથમ તો આ આખો એક જે છે એને 1 નંબર, એની અંદર નાનો જે છે એનો 2 નંબર, 3, 4, 5, 6, બરાબર, 6 થયા. હવે બીજા એના ભાગો જે પડેલા છે 7, 8, 9, 10, 11 અને 12, ટોટલ કેટલા થયા? 12, એટલે કે 12, બરાબર. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. 3 હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર, કે આ ચિત્રમાં કેટલા ગ્લાસ આપવામાં આવેલા છે. તો કાઉન્ટિંગ કરીએ. પ્રથમ તો એક આ 1, 2, 3, 4, આ સિવાય તો નથી ને બીજા, જેમ કે આનું અહીંયા તળિયે પાણી છે, આ ગ્લાસનું અહીંયા સુધી છે, આ ગ્લાસનું નીચે છે પાણી, આ ગ્લાસનું અહીં છે, એટલે ટોટલ કેટલા હશે? 1, 2, 3, 4 અને 5 ગ્લાસ. 1, 2, 3, 4, 4 જ છે ને ગ્લાસ, 4 ગ્લાસ અહીં હશે, બરાબર. હવે 4th નંબર, હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, કે આ ચિત્રમાં કેટલા એનિમલ્સ બતાવવામાં આવેલા છે. તો આપણે એને કાઉન્ટિંગ કરીએ. તો પ્રથમ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, પછી 15, 16, 17, 18, 19, 20, 21, 22, ટોટલ કેટલા થશે? 22 અહીં એનિમલ્સ બતાવવામાં આવેલા છે. ઓકે, એટલે કે 22. બીજા જો 3, 1, 2 અને 3 જે આ જે છે એ તો પક્ષીઓ દર્શાવેલા છે, બરાબર, એટલે એને આપણે કાઉન્ટિંગ કરી શકાય નહીં. ફક્ત એનિમલની વાત કરીએ એટલે 22 જેટલા એનિમલ્સ જોવા મળે છે. હવે આપણે 5મો પ્રશ્ન જોઈશું. ધેર વેર 20 બર્ડ્સ ઇન અ ટ્રી, કે ઝાડ ઉપર
20 પક્ષીઓ હતા. અ મેન ટુક હિઝ ગન એન્ડ શોટ વન બર્ડ, કે એક માણસે એક ગન પકડી અને એક પક્ષીને મારી નાખ્યો. સો હાઉ મેની બર્ડ્સ વિલ બી ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધેટ? હવે કેટલા એ ઝાડ ઉપર પક્ષીઓ હશે? તો કેટલા હશે? હા, વિચારો, ગેસ કરો. તો કેટલા હશે? એક જ હશે ને. કેમ? કેમ કે જો બંદૂકની ગોળી આપણે તાણીએ કે બંદૂક આપણે ગોળી મારીએ તો શું બધા પક્ષી ઉડી જવાના છે, એટલે આપણી પાસે જે મરેલું હોય એ એક જ પક્ષી જોવા મળશે ને ત્યાં. સો 1 આવશે. જીગર હેડ 500 રૂપીસ, જીગર પાસે 500 રૂપિયા હતા. હી વેન્ટ ટુ અ સિનેમા, તે સિનેમા જોવા ગયા. હી વોચ ભાગ મિલ્ખા ભાગ, તેણે કયું મૂવીઝ જોયું? ભાગ મિલ્ખા ભાગ. હી પેડ 100 રૂપીસ ફોર ધ ટિકિટ, અને એણે 100 રૂપિયા એ ટિકિટના આપ. ઇન ધ ઇન્ટરવલ, વચ્ચેનો ગાળામાં, હી બોટ 2 પેકેટ્સ ઓફ પોપકોર્ન, એણે વચ્ચેના ગાળામાં 2 પોપકોર્ન લીધા, ખરીદી કરી એણે. હી પેડ 50 રૂપીસ ફોર ઇચ પોકેટ્સ, એણે એક પોપકોર્નના 50 રૂપિયા આપ્યા. સો હાઉ મેની રૂપીસ વિલ જીગર્સ હેવ નાવ? જીગર પાસે કેટલા રૂપિયા હશે? પ્રથમ એણે કેટલા આપેલા છે? 500 એની પાસે હતા. ટિકિટના 100 રૂપિયા પ્લસ પોપકોર્નના 50 એટલે 2 એટલે 100 એટલે 200 રૂપિયા થયા, એટલે 300 એના પાસે શું હશે? વધ્યા હશે. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. વર્ક ઇન ગ્રુપ્સ, આન્સર ધીસ ક્વેશ્ચન. પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. વિશ્વ પર્યાવરણ દિવસ વિશે આપણે જોઈશું. મિત્રો, વિશ્વ પર્યાવરણ દિવસ કે જૂન મહિનાની 5મી તારીખે ઉજવવામાં આવે છે, અને એ દિવસે ઘણી એવી સ્કૂલોમાં, ફોરેસ્ટોમાં જ્યાં એની ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ ઇલોક્યુશન કોમ્પિટિશન પણ રાખવામાં આવતી હોય છે, બરાબર. નિબંધ સ્પર્ધાઓ જેને કહેવામાં આવે, બરાબર. અને આ દિવસે જો આપણે રેલીઓ કાઢતા હોઈએ તો એ દિવસે રેલીમાં આપણે અલગ અલગ સ્લોગન્સ પણ બોલતા હોઈએ છીએ. તો એને જ અહીં વાત કરવામાં આવી છે. જો પ્રથમ પ્રશ્ન છે કે વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ? વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવણી કરવામાં આવે છે? તો ઓપ્શન છે 5th જાન્યુઆરી, 5th સપ્ટેમ્બર, 5th જૂન. તો શું આવશે જવાબ? 5th જૂન. સેકન્ડ નંબર, કે વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યાં સેલિબ્રેટિંગ કરવામાં આવે છે? ઇન ધ હાઉસ, ઇન ધ સ્કૂલ કે ઇન ધ થિયેટર? તો શું આવશે જવાબ? ઇન ધ સ્કૂલ. થર્ડ નંબર, વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે? કે આ દિવસે તમે શું કરો છો? તો પ્લાન્ટ્સ ટ્રીઝ, બી પ્લક ફ્લાવર્સ, શાઉટ લાઉડલી એટલે કે છોડ રોપો છો, પ્લક ફ્લાવર્સ એટલે કે ફૂલ છોડને તોડો છો, શાઉટ લાઉડલી મોટે મોટેથી બૂમો પાડો છો. તો જવાબ શું આવશે? પ્લાન્ટ ટ્રીઝ. કે એન્વાયરમેન્ટના દિવસે આપણે પ્લાન્ટિંગ કરીએ છીએ, છોડને રોપીએ છીએ, વૃક્ષારોપણ કરીએ છીએ. ફોર્થ નંબર, વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે? કે આ દિવસે તમે કઈ કોમ્પિટિશન રાખવામાં આવે છે એટલે અરેન્જ કરશો? 100 મીટર રેસ, ઇલોક્યુશન કોમ્પિટિશન કે સિંગિંગ કોમ્પિટિશન? કયું રાખશો? ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે નિબંધ સ્પર્ધા રાખવામાં આવતી હોય છે. ફિફ્થ નંબર, વોટ ટાઈપ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક? અને એ દિવસે કયા પ્રકારના સ્લોગન્સ તમે બનાવશો? તો સેવ ટ્રી, સેવ મની, યુઝ પ્લાસ્ટિક. તો શું આવશે? સેવ ટ્રીઝ. કે એ આપણા સ્લોગન સૂત્રો રહેશે. તો આ રીતે આપણે એન્વાયરમેન્ટ વિશે આપણે અહીં માહિતી મેળવી, અને આ જે પ્રશ્નો છે તમારે નોટબુકમાં પણ નોંધ કરવાના રહેશે. હવે પછીની એક્ટિવિટી આપણે જોઈએ, એક્ટિવિટી બી. રીડ ધ ટેબલ, આન્સર ધ ક્વેશ્ચન્સ. સ્ટોલ નંબર અહીં આપવામાં આવેલા છે. ટોટલ સ્ટોલ છે 10.
1 2 3 4 5 6 7 8 9 અને 10 એક્ટિવિટીમાં અલગ અલગ આપેલ છે એક્ટિવિટીઓ, જેમ કે પેપર વર્ક, ક્લાય વર્ક, એક્શન સોંગ્સ, પ્લે એન્ડ ડ્રામા, સ્ટોરી ટેલિંગ, પેસ્ટ વર્ક, પેઇન્ટિંગ, રંગોળી, સાયન્સ એક્સપેરિમેન્ટ્સ, ફની ગેમ્સ. તો આ બધા અહીં એક્ટિવિટીઓ આપવામાં આવેલી છે, બરાબર. અને એમના દરેક સ્ટોલમાં અલગ અલગ કોઓર્ડિનેટર મૂકવામાં આવેલા છે. જેમ કે પેપર વર્ક છે તો મિસ સુશીલાબેન પટેલ છે. ક્લાય વર્ક જે એટલે કે પેપર વર્ક એટલે જે કાગળ કામનું કાર્ય કરવાનું હોય, બરાબર, કે અલગ અલગ અહીં સ્ટોલ આપેલા છે, બરાબર. અને એ બાળ મેળો, બરાબર, અહીંયા બાળ મેળાની વાત કરવામાં આવશે મિત્રો, કે બાળ મેળા એટલે કે આનંદ મેળો. અને આનંદ મેળો હોય ત્યારે આપણે અલગ અલગ આપણને ક્લાસ દીઠ સ્ટોલ આપવામાં આવતા હોય, અને એ ક્લાસ દીઠ આપણે અલગ અલગ વાનગીઓ પણ બનાવી શકાય છે, અથવા કોઈ ડ્રામા પણ મૂકી શકાતું હોય, અથવા કોઈ આપણે એક્ટિવિટી પણ મૂકી શકાય છે, કે જેથી કરી આપણે એમાં બેનિફિટ થાય એમ. ઓકે, સો અહીં પેપર વર્ક આપવામાં આવેલું છે, બરાબર, કે જેનો મુખ્ય કોઓર્ડિનેટર કે એના કાર્યકર્તા એના વ્યવસ્થાપક કોણ છે? મિસ સુશીલાબેન પટેલ છે. સેકન્ડ છે ક્લાય વર્ક, કાદવમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાની, તો એના છે વ્યવસ્થાપક મિસ સબીરા બેબી સિદ્ધાર્થ, બરાબર. એક્શન સોંગ, કે અલગ અલગ સોંગના કાર્યકર્તા કોણ છે? મિસ હેમલતાબેન પરમાર, બરાબર. ચોથું છે કે પ્લે ડ્રામા છે, એ પણ આ એમાં એક્ટિવિટી લેવામાં આવેલ છે, જેમાં મિસ્ટર બિપિન પારેખ છે, જે એમના કોઓર્ડિનેટર મૂકવામાં આવેલા છે. 5 નંબર છે સ્ટોરી ટેલિંગ. સ્ટોલ નંબર 5માં કયું છે? સ્ટોરી, કે વાર્તાઓ કહેવાની સ્ટોલ નંબર છે, જેમાં વ્યવસ્થાપક છે મિસ્ટર પ્રકાશ પરમાર. 6 નંબર પેસ્ટ વર્ક, જેમાં મિસ નિમિષાબેન પટેલ, કે પેસ્ટ વર્ક કોઈ પણ કાગળિયા અથવા કોઈ પણ વસ્તુને પેસ્ટ કરવાનું, ચોંટાડવાનું. 7 નંબરનું સ્ટોલ છે પેઇન્ટિંગ, ચિત્ર દોરવાનું છે, મિસ્ટર ચાખાભાઈ ચૌધરી, બરાબર. 8મું નંબરનું સ્ટોલ છે રંગોલી, જેમાં મિસ રીટાબેન ખેર એ એમાં આવેલી છે. 9 નંબર સાયન્સ એક્સપેરિમેન્ટ, વિજ્ઞાનને લગતા અલગ અલગ પ્રયોગો છે, તો એમાં મિસ અનિતાબેન ચૌહાણ, બરાબર. અને 10 નંબરનું છે કે ફની ગેમ્સ, રમૂજી એવી ગેમ્સ મૂકવામાં આવી છે એ 10 નંબરના સ્ટોલમાં, તો મિસ્ટર જસવંતસિંહ ખેર. તો આ રીતે ટોટલ 10 સ્ટોલ છે, અને એ બાળ મેળાની અંદર આ 10 સ્ટોલ ઉપરથી આપણે હવે એની પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. તો ચાલો જોઈએ આપણે પ્રશ્નો વિશે. પ્રથમ છે ફર્સ્ટ નંબર, કે હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલ મેળા, બરાબર, કે આ બાળ મેળામાં કેટલા સ્ટોલ્સ મૂકવામાં આવેલા છે. તો આપણે કાઉન્ટિંગ કરેલા કે ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ બાલ મેળા, કે એ બાળ મેળામાં કેટલા સ્ટોલ મૂકવામાં આવેલા છે? ટોટલ 10 સ્ટોલ્સ મૂકવામાં આવેલા હશે, બરાબર. નંબર 2, કે વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ, કે તમે જો આપણે ડ્રોઈંગ કરવું હોય તો આપણે કયા નંબરના સ્ટોલમાં જઈશું? સો આઈ વિલ ગો ફોર પેઇન્ટિંગ સ્ટોલ નંબર 7, કે આપણા 7મા નંબરના સ્ટોલમાં આપણે જઈને પેઇન્ટિંગ કરીશું, બરાબર. કેમ કે 7 નંબરના સ્ટોલ જે છે જેમાં પેઇન્ટિંગનું સ્ટોલ છે, અને એમાં મિસ્ટર છકાભાઈ ચૌધરી કે જે એમાં વ્યવસ્થાપક છે, બરાબર. ત્રીજું, કે હુ વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ, કે એક્શન સોંગ સ્ટોલના કોઓર્ડિનેટર કોણ છે? તો આન્સર છે કે મિસિસ હેમલતાબેન પરમાર વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ્સ, કે મિસિસ હેમલતાબેન પરમાર જે છે એ એક્શન સોંગના જે સ્ટોલ છે એના વ્યવસ્થાપક છે, કોઓર્ડિનેટર છે. ત્યાર પછી છે 4th નંબર, કે જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ, વેર વિલ હી ગો, કે જીગર છે એણે સાયન્સ એક્સપિરિયન્સ એટલે કે વિજ્ઞાનનો જે લગતા જે પ્રયોગો છે એ એણે જોવા
છે, બરાબર. તો એ ક્યાં જશે? તો જીગર વિલ ગો ટુ ધ સ્ટોલ નંબર 9. એ ક્યાં જશે? કે સ્ટોલ નંબર 9માં એ જઈને ત્યાં સાયન્સના એક્સપિરિયન્સ વિશે એ માહિતી મેળવશે, કે વિજ્ઞાનને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એ ત્યાં જઈને એને માહિતી મળશે. 5th નંબર, વોટ વિલ યુ મેક ઓફ પેપર? કે તમે પેપરમાંથી શું બનાવી શકો છો? તો આન્સર આવશે કે આઈ વિલ મેક અ ક્રેન એન્ડ અ ફ્લાવર ઓફ પેપર. કે આપણે પેપરમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવે, જેમ કે આપણે કોઈ બર્ડ્સ બનાવી શકાય છે, કોઈ ફ્લાવર્સ બનાવી શકાય, કોઈ ક્રેન બનાવી શકાય છે, બરાબર. તો આ રીતના આપણે પેપરમાંથી ઘણી એવી ડિઝાઇન્સ આપણે બનાવી શકાય. આપણા સ્કૂલમાં કોઈ જાદુગર આવતા હોય પેપર વર્ક્સવાળા, તો એ લોકો આપણને ઘણી એવી વસ્તુઓ પેપરમાંથી બનાવી બતાવે છે. એટલે આપણે જરૂર નથી કે આપણે એ બે જ વસ્તુ બનાવી શકીએ, આ સિવાયની પણ બીજી વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. 6th નંબર, કે વોટ વિલ યુ મેક ઓફ ક્લાય વર્ક? કે કાદવમાંથી તમે કઈ કઈ વસ્તુઓ બનાવી શકો છો? તો આન્સર છે વી કેન મેક ટોયસ, બીડ્સ, આઇડલ્સ, એટ્રેક્સા ઓફ ધ ડે. એટલે કે આપણે કાદવમાંથી વસ્તુઓ કઈ બનાવીએ? તો એક તો ટોયસ બનાવીએ, રમકડા બનાવીએ છીએ. બીડ્સ એટલે કે નાની નાની લખોટીઓ બનાવી શકાય. આઇડલ્સ અન્ય બીજા ટોલ્સ એટલે કે મૂર્તિઓ આપણે બનાવી શકાય છે, બરાબર. આપણે ગણેશની મૂર્તિ જે હોય છે તો એ મૂર્તિ પણ માટીમાંથી બનાવેલ હોય ને. આ સિવાય અન્ય બીજી વસ્તુઓ પણ આપણે માટીમાંથી બનાવી શકાય છે, બરાબર. 7 નંબર છે કે વોટ વિલ ગાઈડ ફોર ક્લાય વર્ક? બરાબર. અહીંયા હું આવશે મિત્રો, કે હુ વિલ ગાઈડ ફોર ક્લાય વર્ક? કે તમને ક્લાય વર્ક વિશે કોણ માહિતી પૂરી પાડશે? તો ક્લાય વર્ક વિશે કોણ હશે? મિસ સબીરા બેબી સિદ્ધાર્થ, બરાબર. વિલ ગાઈડ ફોર ક્લાય વર્ક, બરાબર. એ મિસ સબીરા બેબી જે છે એ આ ક્લાય વર્ક વિશે આપણને જરૂરી માહિતી આપશે, બરાબર. પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા, બરાબર. સો આપણે આન્સર ખબર હોય તો આપણે એ રીતે લખી શકાય. તો આ રીતે આપણે જે એક્ટિવિટી 2 અને બી વિભાગ જોયું, કે જેમાં આપણે અલગ અલગ બાળમેળાના સ્ટોલ્સ વિશે માહિતી મેળવી, અને એ સ્ટોલ્સ પરથી આપણે અહીંયા ઘણા એવા પ્રશ્નોની ચર્ચાઓ કરી, બરાબર. સો મિત્રો, આજના વિડીયોમાં તમને સારી એવી સમજણ પડી હશે એવી હું આશા રાખું છું. અને આ જે પ્રશ્નોની આપણે ચર્ચાઓ કરી એ પ્રશ્નોના જવાબો તમારે નોટબુકમાં પણ નોંધ કરવાના રહેશે. થેન્ક યુ.